શ્રી દુર્ગા સપ્તશતી નવમો ધ્યાયઃ નિશુંભ વધ ધ્યાનમ ઓમ બંદુક કાંચન નિભમ રુચિરાક્ષ માલામ પાશાંકુશ ચ વરદામ નિજ બાહુ દંડે બિભ્રાણમ મિંદુ સકલાભરણમ ત્રિનેત્ર મર્દાંબિકેશ મનિષમ વપૃ શ્રાયમી. ઓમ રાજો વાચ વિચિદ્રમિદમાખ્યાતમ ભગવન ભવતા મમ દેવ્યાસ્વરિત માહાત્મ્યમ રક્ત બીજ વદાશ્રિતમ ભૂયસ્વેચ્છામ્યમ હમ શ્રોતુમ વ્યક્ત બીજ નિપાતિતે ચકાર શુંભો યત્કર્મ નિશુંભશ્ચાતિ કોપનઃ. ધ્યાન. હું અર્ધનારીશ્વરના શ્રી વિગ્રહનું નિરંતર શરણ લઉં છું. તેમનો વર્ણ બંદૂક પુષ્પ અને સુવર્ણ જેવો રાતો પીળો મિશ્રિત છે. તેઓ પોતાની ભુજાઓમાં સુંદર અક્ષમાળા, પાસ, અંકુશ અને વરદાયી મુદ્રા ધારણ કરે છે. અર્ધચંદ્ર તેમનું આભૂષણ છે અને તેઓ 3 નેત્રોથી સુશોભિત છે. રાજાએ કહ્યું, હે ભગવાન, તમે રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મ્ય મને કહી બતાવ્યું. હવે રક્તબીજના માર્યા ગયા પછી અત્યંત ક્રોધે ભરાયેલા શુંભ અને નિશુંભે જે કંઈ કર્મ કર્યું તે હું સાંભળવા ઈચ્છું છું. ઋષિરુવાચ ચકાર કોપમતુલમ રક્ત બીજે નિપાતિતે શુંભાસુરો નિશુંભસ્વ હતે સ્વન્યેષુ ચાહવે હન્યમાન મહાસૈન્યમ વિલોક્યામર્ષ મુદ્દહન અભ્યદાવસુ સિંહોત્થ મુખ્યાસુરસેનયા તસ્યાગ્રતસ્થતા પૃષ્ઠે પાર્શ્વયોસ્વ મહાસુરા સંદષ્ટોષ્ટપુટાઃ ક્રુદ્ધા હંતુ દેવીમુપાયયુઃ આજગામ મહાવીર્ય શુંભોપી સ્વબલે વૃત નિહંતુ ચંડિકામ કોપાત કૃત્વા યુદ્ધમ તુ માતૃભિઃ તતો યુદ્ધમતી વાસી દેવ્યા શુંભ નિશુંભ્યોઃ સર્વર્ષમતી વોગ્નમ મેઘયોરી વર્ષતો ચિચ્છેદાસ્થા ચ રાસ્તાભ્યામ ચંડિકા સ્વસરોત્કરે તાડ્યામાસ ચાંકેશુ શસ્ત્રો ઘોર સુરેશ્વરો. ઋષિ કહે છે, હે રાજન, યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુંભ અને નિશુંભના ક્રોધની કોઈ સીમા ન રહી. પોતાની વિશાળ સેના પ્રમાણે મારાઈ જતી જોઈને નિશુંભ રોષે ભરાઈને દેવી તરફ દોડ્યો. તેની સાથે અસુરોની પ્રધાન સેના હતી. તેની આગળ પાછળ તથા પડખે મોટા મોટા દૈત્યો હતા કે જે ક્રોધપૂર્વક દેવીને મારી નાખવા આવી પહોંચ્યા હતા. મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે માતૃગણો સાથે યુદ્ધ કરીને ક્રોધવશ ચંડિકાને મારવા માટે આવી પહોંચ્યો. ત્યારે દેવીની સાથે શુંભ અને નિશુંભનો ઘોર સંગ્રામ શરૂ થયો. તે બંને દૈત્યો વાદળોની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા. તે બંને ચલાવેલા બાણોને દેવી ચંડિકાએ પોતાના બાણોના સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે બંને દૈત્યપતિઓના અંગોને વીંધી નાખ્યા. નિશુંભો નિશિતમ ખડગમ ચર્મચાદાય સુપ્રભમ અત્યાંદ્ય મૂર્ધિની સિંહમ દેવ્યા વાહન મુત્તમમ તાડિતે વાહને દેવી સૂરપ્રેણાસી મુત્તમમ નિશુંભ્યાસુ છિચ્છેદ ચર્મચ્યાષ્ટ ચંદ્રકમ છિન્ને ચર્મણી ખડગે ચ શક્તિમ ચિક્ષેપ સોંસુરઃ તામપસ્ય દ્વિગા ચક્રે ચક્રેણાભિમુખાગતામ કોપાગ્નમાતો નિશુંભોऽથ સુલમ જગ્રાવ દાનવઃ આયાતમ મુષ્ટિપાતેન દેવી ચાપ્ય ચૂર્ણયત આવિદ્યા ગદામ સોંપી ચિક્ષેપ ચંડિકામ પ્રતિ સાપી દેવ્યા ત્રિશુલેન ભિન્ના સમત્વમ માગતા તથા પરશુ હસ્તમ તમયાંતમ તે દૈત્ય પુંગવમ આહત્ય દેવી બાણો ઘેર પાતયત ભૂતલે. નિશુંભે તીક્ષ્ણ તલવાર અને ચમકતી ઢાલ લઈને દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર પ્રહાર કર્યો.
પોતાના વાહન પર પ્રહાર થવાથી દેવીએ સુરપ્ર નામના બાણથી નિશુંભની શ્રેષ્ઠ તલવારને તરત જ કાપી નાખી અને તેની ઢાલના કે જેમાં 8 ચંદ્ર જડેલા હતા તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. ઢાલ અને તલવાર ન કપાઈ જવાથી તે અસુરે શક્તિ ચલાવી, પરંતુ સામે આવતા જ દેવીએ પોતાના ચક્રથી તેના પણ 2 ટુકડા કરી નાખ્યા. હવે તો નિશુંભ ક્રોધથી બળી ઉઠ્યો અને તે દાનવે દેવીને હણવા માટે ત્રિશૂળ ઉપાડ્યું, પરંતુ દેવીએ નજીકમાં આવતા જ તેનો પણ મુક્કાના પ્રહારથી ચૂરો કરી નાખ્યો. ત્યારે તેણે ગદા ગુમાવીને ચંડિકા પર ચલાવી, પરંતુ તે પણ દેવીના ત્રિશૂળથી કપાઈને ભસ્મ થઈ ગઈ. ત્યાર પછી દૈત્યરાજ નિશુંભને હાથમાં પરશુ લઈને આવતો જોઈને દેવીએ બાણના સમૂહોથી તેને ઘાયલ કરીને ધરાશાયી કરી દીધો. તે ભયંકર પરાક્રમી ભાઈ નિશુંભના ધરાશાયી થવાથી શુંભને ઘણો ક્રોધ થયો અને અંબિકાનો વધ કરવા માટે તે આગળ વધ્યો. તસ્મિન્ની પતિતે ભૂમો નિશુંભે ભીમ વિક્રમે ભ્રાત્યર્તર્યતીવ સંકૃત પ્રયયો હંતુ અંબિકામ સ રથસ્થાથ્યુ ચે ગૃહિત પરમાયુધે ભુજે રષ્ટાભિરતુ લેવ્યાપ્યાશેષમ બબો નભઃ તમ્યાંતમ સમાલોક્ય દેવી શંકમ વાદયત ગયા શબ્દમ ચાપી ધનુષ્વકારાતીવ દુસહમ પુર્યામાસ કકુભો નીચ ઘંટા સ્વનેન ચ સમસ્ત દૈત્ય સૈન્યાનામ તેજોવદ વિદાયિના તત સિંહો મહાનાદેસ્ત્યા સત્યાજીતેમ્બ મહામદેહે પુર્યામાસ ગગનમ ગામ તથૈવ દિશો દસ તત કાલી સમુત્પત્ય ગગનમ સામમ તાડયત કરાભ્યામ તન્નિનાદેન પ્રાકસ્વ નાશતે તિરોહિતાઃ. રથ પર બેઠા બેઠા જ ઉત્તમ આયુધોથી સુશોભિત પોતાની લાંબી લાંબી 8 અનુપમ ભુજાઓથી સઘળા આકાશને ઢાંકી દેતો તે અદ્ભુત શોભવા લાગ્યો. તેને આવતો જોઈને દેવીએ શંખનાદ કર્યો અને ધનુષ્યની પ્રત્યંચાનો પણ અત્યંત દુસહ્ય ટંકાર કર્યો. સાથોસાથ પોતાના ઘંટારોથી કે જે સમસ્ત દૈત્ય યોદ્ધાઓના તેજને નષ્ટ કરનારો હતો તેનાથી સમસ્ત દિશાઓને ભરી દીધી. ત્યારબાદ સિંહે પણ પોતાની ત્રાળથી કે જેને સાંભળીને મોટા મોટા ગજરાજોનો મહાન મદ દૂર થઈ જતો હતો તેનાથી આકાશ, પૃથ્વી અને 10 દિશાઓને ગુંજતી કરી મૂકી. પછી દેવી કાલિકાએ આકાશમાં ઉછળીને પોતાના બંને હાથોથી પૃથ્વી પર આઘાત કર્યો, જેનાથી એવો ભયંકર અવાજ થયો કે જેને લીધે અગાઉના બધા જ અવાજો શમી ગયા. અટ્ટહાસમ શિવમ શિવદૂતી ચકાર તે શબ્દે સુરામ સ્ત્રેષુ શુંભ કોપમ પરમ વ્યયો દુરાત્મસ્તિસ્તમ તિષ્ઠેતિ વ્યાજ હારાંબિકા યદા તદા જેત ભીતમ દેવેરકાં સંસ્થિતે શુંભે નાગત્ય યા શક્તિ મુક્તા જ્વાલાતિ ભીષણા આયંતી વહી કુટાભા સા નિરસ્તા મહોલ્ક્યા સિંહનાદેન શુંભસ્ય વ્યાપ્તમ લોકત્રયાંતરમ નિર્ઘાત નિસ્વનો ગોરો જીતવાન વનિપતે શુંભ મુક્તાંછરાન દેવી શુંભસ્ત પ્રહિતાક્ષરાન ચિચ્છેશ્વર સરે રુગ્રે સત્તો સત સહસ્રસઃ તત સા ચંડિકા કુદ્રાસુલાનાભિજજાનતમ સતદા વિહતો ભૂમો મૂર્છિતો નિપપાતઃ. એ પછી શિવદૂતીએ દૈત્યો માટે અમંગળજનક અટ્ટહાસ્ય કર્યું. તે હાસ્ય ધ્વનિ સાંભળીને સમસ્ત અસુરો થરથરી ઉઠ્યા, પરંતુ શુંભને બહુ ક્રોધ થયો. તે સમયે દેવીએ જ્યારે શુંભને લક્ષ્ય કરીને કહ્યું કે ઓ દુરાત્મા, ઊભો રહે, ઊભો રહે, ત્યારે આકાશમાં ઉભેલા દેવતાઓ બોલી ઉઠ્યા, જય હો, જય હો. શુંભે ત્યાં આવીને જ્વાળાઓથી યુક્ત અત્યંત ભયાનક શક્તિ છોડી. અગ્નિમય પર્વતની જેમ આવતી તે શક્તિને દેવીએ પણ મહાન ઉલ્કાથી દૂર હટાવી દીધી. તે સમયે શુંભની સિંહ ગર્જનાથી 3 લોક ગુંજી ઉઠ્યા. હે રાજન, તેના પડેલા પડઘાનો વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો કે જેણે અન્ય તમામ અવાજોને દબાવી લીધા.
શુંભે છોડેલા બાણોને દેવીએ અને દેવીએ છોડેલા બાણોના શુંભે પોતપોતાના ભયંકર બાણો વડે સેંકડો અને હજારો ટુકડા કરી દીધા. ત્યારે ક્રોધે ભરાયેલા ચંડિકાએ શુંભ પર ત્રિશૂળનો પ્રહાર કર્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ઢળી પડ્યો. તતો નિશુંભઃ સંપ્રાપ્ય ચેતના નામર્થ કામુકઃ આજગાન સરે દેવી કાલી કેસરણીમ તથા પુનઃસ્વકૃત્વા બાહુનામ યુતમ દનુજેશ્વરઃ ચક્રાયુ યુધેન દિજચ્છા છાદ્યા માસ ચંડિકામ તતો ભગવતી કુદ્ધા દુર્ગા દુર્ગતિ નાશિની ચિચ્છેદતાની ચક્રાણી સ્વસરે સાયકાંસ્વ તાન તતો નિશુંભો વેગેન ગદામાદાય ચંડિકામ અભ્યદાવદ વે હંતુમ દૈત્ય સેના સમાવૃતઃ તસ્યા પતત એવાસુ ગદામ ચિચ્છેદ ચંડિકા ખડગેન સિતધારેણ સચ શૂલમ સમાદદે શૂલહસ્તમ સમયાંતમ નિશુંભ મરાદનમ હૃદિ વિવ્યાદ શૂલેન વેગા વિદ્વેન ચંડિકા ભિન્નસ્ય તસ્ય શૂલેન હદિયાદિ શ્રુતો સુડતો પરઃ મહાબલો મહાવીર્ય તિષ્ઠેતિ પુરુષો વદન. એ દરમિયાન જ નિશુંભ ભાનમાં આવ્યો અને તેણે હાથમાં ધનુષ્ય લઈને બાણો વડે દેવી કાલિકાને તથા સિંહને ઘાયલ કરી દીધા. એ પછી તે દૈત્યરાજે 10,000 હાથ કરીને ચક્રોના પ્રહારોથી ચંડિકાને ઢાંકી દીધા. ત્યારે દુર્ગમ પીડાનો નાશ કરનારા ભગવતી દુર્ગાએ ક્રુદ્ધ થઈને પોતાના બાણોથી તે ચક્રોને તથા બાણોને કાપી નાખ્યા. આ જોઈને ચંડિકાનો વધ કરવા માટે પોતાની દૈત્ય સેના સાથે નિશુંભ હાથમાં ગદા લઈને ભારે વેગપૂર્વક ઘસ્યો. તેના ઘસી આવતા જ ચંડિકાએ તીક્ષ્ણ ધારવાળી તલવારથી તેની ગદાને તરત જ કાપી નાખી. ત્યારે તેણે હાથમાં ત્રિશૂળ લીધું. દેવતાઓને પીડનારા નિશુંભને હાથમાં ત્રિશૂળ લઈને આવતો જોઈને ચંડિકાએ વેગપૂર્વક પોતાનું ત્રિશૂળ ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી. ત્રિશૂળથી ચિરાઈ જવાથી તેની છાતીમાંથી બીજો મહાબળવાન અને મહાપરાક્રમી પુરુષ ઊભી રહે કહેતો બહાર આવ્યો. તસ્યો નિષ્ક્રામતો દેવી પ્રહસ્ય સ્વન વતતઃ શિરસ્વિચ્છેદ ખડગેન તતો સાવ પતે ધ્રુવી તત સિંહ સખા દોગ્રમ રસ્તાં શુણ શિરોધરાન અસુરાસ્તાં સ્થતા કાલી શિવદૂતી તથા પરાન કૌમારી શક્તિ નિર્ભિન્ના કેચિને મહાસુરા બ્રહ્માણી મંત્ર પૂતેન તોયે નાન્યે નિરાકૃતા માહેશ્વરી ત્રિશુલેન ભિન્ના પેતુસ્થતા પરે વારાહિતુંડ ગાતેન કેચી ચૂર્ણા કૃતા ભુવિ ખંડમ ખંડમ ચ ચક્રેણ વૈષ્ણવ્યા દાનવાકૃતા વજ્રેણ ચેન્દ્રી હસ્તાગ્ર વિમુક્તેન તથા પરે. બહાર નીકળેલા તે પુરુષના શબ્દો સાંભળીને દેવી ખડખડાટ હસી પડ્યા અને તેમણે ખડકથી તેનું માથું વાળી નાખ્યું. પછી તો તે પૃથ્વી પર પટકાઈ પડ્યો. ત્યારબાદ દેવીનું વાહન સિંહ પોતાની દાઢોથી અસુરોની ગરદનો કચરીને ખાવા લાગ્યો. આ દ્રશ્ય ઘણું ભયંકર હતું. પેલી તરફ કાલિકા અને શિવદૂતીએ પણ અન્ય બીજા દૈત્યોનું ભક્ષણ કરવા માંડ્યું. કૌમારીની શક્તિથી છેદાઈ જઈને કેટલાય મહાદૈત્યો નાશ પામ્યા. બ્રહ્માણીના મંત્રથી પવિત્ર કરાયેલા જળથી કેટલાય દૈત્યો નિસ્તેજ થઈને નાસી છૂટ્યા. માહેશ્વરીના ત્રિશૂળથી કેટલાય દૈત્યો છિન્ન ભિન્ન થઈને ધરાશાયી થઈ ગયા. વારાહીના માથાના આઘાતથી કેટલાય દૈત્યો ચૂરે ચૂરા થઈ ગયા. વૈષ્ણવીએ પણ પોતાના ચક્રથી દાનવોના ટુકડા કરી નાખ્યા. ઇન્દ્રના હાથમાંથી છૂટેલા વજ્રથી કેટલાય દૈત્યોએ પ્રાણ છોડ્યા. કેચિદ્રીને સુરાહા કેચી નષ્ટા મહાહવાત બક્ષિતાસો પરે કાલ શિવદૂતી મૃગાધિપેહે. ઓમ. કેટલાય અસુરો નાશ પામ્યા, કેટલાક તે મહાયુદ્ધમાંથી ભાગી છૂટ્યા અને કેટલાય કાલિકા શિવદૂતી તથા સિંહના કોળિયા બની ગયા. ઇતિ શ્રી માર્કંડે પુરાણે શ્રાવણિક મન્વંતરે દેવી મહાત્મ્યે નિશુંભ વધો નામ 9મોऽધ્યાયઃ.
શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો નિશુંભ વધ નામનો 9મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય, કાલિકા માત કી જય, ચંડી ચામુંડા કી જય, હિંગરાજ માતા કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।